તો જૂનાગઢના માંગરોળ તાલુકામાં ટેકાના ભાવ પર મગફળીની ખરીદી કેન્દ્રો શરૂ થઈ ગયા છે। ગઈકાલે 20 જેટલા ખેડૂતોને મેસેજ મોકલવામાં આવ્યા હતા, પરંતુ હાલમાં માત્ર 4-5 ખેડૂતો મગફળી વેચવા માટે આવ્યા છે। માંગરોળ માર્કેટિંગ યાર્ડમાં 2 મુખ્ય ખરીદ કેન્દ્રો કાર્યરત છે, જ્યારે અન્ય ખરીદ કેન્દ્રો અલગ અલગ જગ્યાઓ પર આવેલા છે। તો ગઈકાલે 20 જેટલા ખેડૂતોને મેસેજ કરાયા હતા, પરંતુ આજે માત્ર 4-5 ખેડૂતો જ મગફળી વેચવા આવ્યા છે। अन्य खरीद केन्द्रों अलग अलग जग्याओं पर आवेला छे। માંગરોળ मार्केटिंग यार्ड में 2 मुख्य खरीदी केन्द्रों कार्यरत छे। तो आ विषय વધુ માહિતી માટે જોડાઈ ગયા છે માંગરોળથી સંવાદદાતા સંજય। માંગરોળમાં પણ ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા હાથ ધરાઈ છે। ગઈકાલની વાત કરીએ તો 20 જેટલા ખેડૂતો આવ્યા હતા, પરંતુ આજે માત્ર 4-5 ખેડૂતો જ આવ્યા છે। શું કારણ છે તેની પાછળનું? શું મેસેજ નથી ગયા બધાને? જે રીતે વાત કરવામાં આવે તો માંગરોળ તાલુકામાં આજથી ટેકાના ભાવે મગફળી ખરીદવાની શરૂ કરવામાં આવી છે। ખાસ કરીને માંગરોળ માર્કેટિંગ યાર્ડ ખાતે કે જે 2 મંડળીઓ હાલ કાર્યરત થઈ ચૂકી છે, અને જે ગઈકાલે 20 લોકોને મેસેજ કરવામાં આવ્યા હતા, જેમાંથી 4 થી 5 ખેડૂતો જ પોતાની મગફળી વેચવા માટે આવ્યા છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો અહીં 6 થી 7 જેટલા જે ખરીદી કેન્દ્રો આપવામાં આવ્યા છે, પરંતુ આ 2 સિવાયના એક પણ ખરીદી કેન્દ્રો હજુ શરૂ કરવામાં નથી આવ્યા। એક પણ ખરીદી કેન્દ્ર હજુ શરૂ નથી થયું। એમનું કારણ શું તે જાણવા મળી રહ્યું નથી। ત્યાં પણ જે ખેડૂતો છે તે પણ ચિંતામાં જોવા મળી રહ્યા છે। ખાસ કરીને જે માંગરોળ માર્કેટિંગ યાર્ડ ખાતે જે 2 કેન્દ્રો છે, જેમાંથી 20 લોકોને ગઈકાલે મેસેજ કરવામાં આવ્યો, આજે 4 થી 5 લોકો આવ્યા, જેમનું કારણ એ છે કે કદાચ ખેડૂતોનો જે મગફળીનો પાક છે જે પાછોતરો હોઈ શકે ખરો, પરંતુ બીજી તરફ જે વાત કરવામાં આવે તો મગફળીનો પાક જે ફેલ થયો છે, જેને લઈને પણ જે ખેડૂતો હાલ ક્યાંય ને ક્યાંય હેરાન છે। જી, જે ખરીદ કેન્દ્રો છે ત્યાં હજુ ખરીદી નથી શરૂ થઈ। શું ત્યાંના વેપારીઓ સાથે કોઈ વાતચીત થઈ છે ખરી? તેમનું શું કહેવું છે? ત્યાંના વેપારીઓ સાથે ટેલિફોનિક વાતચીત કરી છે, જેઓ કહી રહ્યા છે કે હજુ કેમેરાની સહિતની જે વ્યવસ્થાઓ છે જે હાલ કરવાની શરૂ છે, પરંતુ બુધવાર સુધીમાં ખરીદી થાય તેવું પણ હાલ જાણવા મળી રહ્યું છે। કારણ કે જે હજુ કોઈ પણ તૈયારી કરવામાં આવી નથી। માત્ર 2 જ કેન્દ્રો હાલ માંગરોળમાં કાર્યરત છે। બીજી તરફ વાત કરવામાં આવે તો જે આક્ષેપો થઈ રહ્યા છે કે માત્ર ભાજપના મળતિયાઓને જ ખરીદી કરવા માટે જે મંડળીઓ આપી છે, અને ક્યાંય ને ક્યાંય જે લોકોનો આક્ષેપ છે કે આ મંડળીમાં જૂની મગફળીની પણ ખરીદી થાય તેવી હાલ આશંકા વ્યક્ત કરાઈ રહી છે। જી, ખેડૂતોમાં કેવો ઉત્સાહ છે? ખેડૂતોનું શું કહેવું છે? કારણ કે ગઈકાલે 20 જેટલા ખેડૂત હતા અને આજે 4-5 ખેડૂતો જોવા મળી રહ્યા છે, ત્યારે ખેડૂતોમાં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે? ચોક્કસથી વાત કરવામાં આવે તો હાલ જે ખેડૂતો મગફળી પોતાની વેચવા માટે આવ્યા છે, તેઓ કહી રહ્યા છે કે અમારી મગફળી હાલ કમોસમી માવઠાના કારણે, એટલે કે વરસાદના કારણે જે બગડી છે, જેમને લઈને થોડોક સરકાર રહેમ રહે, ખેડૂતોની મગફળી ખરીદ કરે તેવી પણ હાલ ખેડૂતો માંગ કરી રહ્યા છે। કારણ કે એક તરફ જે માવઠાના મારે ખેડૂતોને તારાજ કરી નાખ્યા છે, ખેડૂતોની મગફળી જે છે જે પાક ફેલ કરી નાખ્યો છે, ત્યારે ક્યાંય ને ક્યાંય જે 5% જે મગફળી બચી છે, જેમને ખરીદ કરવા ખેડૂતો માંગ કરી રહ્યા છે। જી, આભાર સંજય સમગ્ર માહિતી